સોમે સદગુરુ આયાની વધામણી. સોમે એટલે સોમવાર જેને કહ્યો છે. કહીએ છીએ ને આપણે સોમવાર, એટલે સોમે સદગુરુ આયાની વધામણી. કઈ આયા છે? હાથ કરો એટલે ખબર પડે. સોમે સદગુરુ આયાની વધામણી. શું કરવા આયા છે? મંગલ કરવા કાજ, એટલે મંગળવાર. 7 વાર બતાયા છે ને કેવી રીતે મહાપુરુષો એ ખતવ્યા છે. જો તો કરો એમનું ગણિત. હે જગતની મતીમાં હવે વાર કરે વયા. ઘણા ખરા શું કે આજ મેં રવિવાર કર્યો. તે રવિવાર કર્યો એવું શું ને સમજે વયા? ભૂખ્યા રે એને રવિવાર કર્યો. ખાય નહીં આખો દાડો તા કે મેં રવિવાર કર્યો. રવિવાર ને દાડે તું સોમવાર કરું ખરો. ના ત્યાં કર્યો હોય કરને સોમવાર દે. છે રવિવાર અને ખાય નહીં કે ના હું નહીં આજે નહીં ખાવતા. કેમ? મેં રવિવાર કર્યો. એટલે રવિવાર તો છે જ. પણ કહ્યું કે મંગલ કરવાને કાજ સોમે સદગુરુ આયાની વધામણી. જય સ્વામિનારાયણ. કઈ છે? પણ જો સમજાઈ જાય બુધે સુધે સદગુરુ આયા. બુધે સુધે સદગુરુ આયા. ગુરુએ કીધી કરુણા પરંપાર. શું કરે? શુક્રવાર જેને કહીએ છે શું કરે? તીર્થ વ્રત ઉપાસનાઓ શું કરે? શનિવાર લાગે મુક્તો માન. આ માન પણ મુક્તો શનિવાર લાગે છે. શનિવાર આ માન પણ મૂકવામાં રવિવાર કરો ને આખું જાય છે. રવિરામ મહારાજ એમ કે છે કે વાર ના લગાડશો આ આખું જાય છે. જેમ નેવાનો નીર વહી જાય. નેવો હોય ને એનું પાણી પડે વહી જાય. ઉપર નેવમ ને નેવમ ના ભરાય રે. ભરાય રે. આ નેવાના નીર જેવું છે. આ બહુ જાજુ રહેવાનું નથી. આજ અહીં બેઠું છે કાલ નાય હોય. એક આંખ બંધ કરો ખાલી અને ઉઘાડો. ખાલી આમ બંધ કરીને ઉઘાડો ના કશું ના હોય. હેડો લઈ જાવ એ જગ્યાએ. આવવું હોય તો ફોર્મ ભરવું હોય કહેજો. ખાલી આંખ જ તમારે બંધ કરવાની. ઉઘાડો તે અમેનું કશું ના હોય. છે એવી જગ્યા. ખાલી આંખ બંધ જ કરવાની પછી ઉઘાડવાની. બસ આ કશું ના દેખાય તમને. આવું એમ કહેજો. હા ફોર્મ ભરાય. આ બાપુ કને હું ભરાવડાવીશ નહીં. એ મળ્યા સદગુરુ મહાજમ રાતે. વાતો કીધી બેસીને નીરોતે. ક્યારે મળ્યા? મળ્યા સદગુરુ મહાજમ રાતે. વાતો કીધી બેસીને નીરોતે. કોને વાતો કર્યા? ઉપાધિ વાળાનું કામ નહીં, નિરોત વાળાનું કામ. નિરોતે વાત કરી. કેવી? માધ્યમ રાત. હમી હોજ નહીં, પાછલી રાત નહીં અને વચ્ચેની રાત. માધ્યમ રાત જેને કહી. બરોબર માધ્યમ રાત ચાલતી હોય
હે માધ્યમ રાતનો મહિમા બહુ મોટો છે મહારાજ. બધું ઊંઘી ગયું હોય તાર સદગુરુ એકલા જાગતા હોય. બધા ઊંઘી ગયા હોય તાર સદગુરુ જાગતા હોય. અને કહ્યું સદગુરુ મળ્યા માધ્યમ રાતે, વાતો કીધી બેસીને નિરાતે. નિરાત એટલે શાંતિ, નિરાત એટલે શાંતિ. આ ઉપાધિ વાળાનું કોમ નહીં, આ ઉપાધિ વાળાનું કોમ. ભક્તિ એ પદાર્થની નથી, ભક્તિ કોઈ પદાર્થની નથી. બજારમાંથી ફોટો લાયા ને આપણે દીવો અગરબત્તી કરી, આ પદાર્થની ભક્તિ કહેવાય. ચાર આંટો મેલીને દીવા કરીએ એ બધી આ પદાર્થની. એટલે આંટો મેલીને દીવા કરો એટલે આંટ એ પદાર્થમાં આવ્યું. અને સદગુરુ વાળી ભક્તિ એ પદાર્થ વગરની છે. ત્યાં કોઈ પદાર્થ નથી, સીધું ડાયરેક્ટ મનસા માલણજી રે ગોરખ જાખતા નર છે. બજારમાંથી 50-100 રૂપિયાનો આપણે ફોટો લાવીએ ને પછી દીવો અગરબત્તી કરીએ. એ ફોટો મઢવા વાળાએ નરી ટીલડીઓ ચોટાડી, કપારે ચોટાડી, કોને ચોટાડી, માથે ચોટાડી. અને ટીલડીઓ વાળો સાક્ષાત મળે તો એ કઈ ટીલડી ના હોય. અંબાજીને બધાય મોને, અંબાજીને બધાય મોને. અંબાજી વાઘ ઉપર બેઠી છે એવું બધાને ખબર છે. એ અંબાજી સાક્ષાત ખાન કુવામાં આવે તો ના શું બધા બહાર ફરે? ગરમ છોકરો મહિગાલ દે, પીજો પીજો પીજો, વાઘલે નાઈ વાઘલે નાઈ. આ તો કલર વાળું લે નાઠા છે એટલે બધા દીવો અગરબત્તી કરવા હોમાં જાય છે. સાક્ષાત આવે તો અમે નો કોઈ ના જાય. જાય હા, સાક્ષાત જ્યાં સુધી એને માન્ય છીએ ખરા, પણ એ સાક્ષાત જયારે આવે ત્યારે આપણને બીક લાગે. અનાભક્તિ પદાર્થની નોય, દ્રશ્ય પદાર્થ નહીં રહેન કો. દ્રશ્ય ને પદાર્થ રહેવાનું નથી, અને બાદ કરીને જે ભક્તિ કરે એટલે આખું વિશ્વ પદાર્થની ભક્તિ કરે. શેની ભક્તિ કરે છે? પદાર્થની. મણકો પકડે તો જ રોમ બોલે, એમ રોમ એમના બોલાય જ નહીં. બોલાય ના બોલાય. કેમ કે કશા આધાર વગરે બોલી શકતા નથી. અને એ જ વાત છેદાર સદગુરુએ કહ્યું તું, બોલ કઈથી બોલો છું? કહ્યું તું ને. હા, તારે ખબર પડી આપણને કે હારું હતા લગીને હું બોલતો હતો એ તો બધું ખોટું પડ્યું. આ તો આ તેદાર આપણને હું આવતું હતું, આપણે કહેતા હતા ને પાછળ વાળા હસતા હતા, તારે આપણને રીસ ચડતી હતી, કંટાળો આવતો હતો. પેલા હવે આપણે કશું બોલીએ ને એટલે આયા હોય લીધા એ હે તે આપણને એવું કરે મારું તે આપણને તો પગે માથે માથે પગે જાય જાય ને. હા, એવું થયું, મને થતું હતું એવું. એટલે કહો ચેટલા થાય છે, અમે બેસીએ તારે દોત કચેડે ચેટલા. એટલે પણ એને જ પછી ખબર પડી. એટલે સદગુરુએ ઈશારો કર્યો કે આજ લગીને તમે જે બોલતા હતા એ અને હવે જે બોલો છો એ એમાં ફેર છે. ગાય છે ખરા બધા ભજનો ગાવા વાળા ગાય છે. બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટ મારે રિયો રે સમાય. જાજો બોતા તેવો જવું બહુ ઠીક કરીને થાણા દિયો રે ઠેણાય. જણણ જણણ નાનણ જણ જાલર વાગે. એ દેખન ધર કોઈ આદલ
દેખનદારે એટલે અને દેખવા વાળો, આદલમય. પરખંદારે એટલે ઓને પારખવા વાળો, આદલમય. ગાવા વાળા જો ગાવામાં રહી ગયા, પણ હજુ આદલમાં દેખાયો નહીં. દેખાય ના દેખાય કે એ કહેવા માંગે છે કે દેખનદારે એટલે દેખવા વાળો, પરખંદારે એટલે પારખવા વાળો, નિરખંદારે એટલે નિરખવા વાળો, આદલમય. અને એવો બોલે અને બોલાવે, બોલે અને બોલાવે. નવે દરવાજા નવી રમત કા. 9 પ્રકારની ભક્તિ છે, એ 9 દરવાજા જેવી છે. નવી રમતની છે એ બધી. એ કોઈ ના શીખવાડે તોય આવડે. દીવો હરગાવવાનું કોઈ શીખવાડવું પડે, આવડી જાય. મને અગરબત્તી કરવાનું કોઈ શીખવાડવું પડે, આવડી જાય. રોમ 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 બોલવું કોઈ શીખવાડવું પડે ના. ચાલો કરવાનું શીખવાડવું પડે ના. આ બધું તમને ઓટોમેટિક આવડી જાય. પણ 10મી ભક્તિ એક એવી ભક્તિ છે, જ્યાં સુધી કોઈ સદગુરુ ના શીખવાડે ત્યાં સુધી એ ના આવડે. આવડે? અને આવડતું હતો તો નિહાર શું કરવા જાત? આ ચોપડો લે. જો આપણને જ આવડતું હોત તો બધી વિદ્યા આપણા જ ઠેલામ છે. ખભે નાખીને નતા જતા. પણ એ આપણને આવડે નહીં. એવો શિક્ષક, એવો સદગુરુ જ્યાં સુધી વિદ્યા શીખવાડવા વાળો ના મળે ત્યાં સુધી આ વિદ્યા ભેજામ બેહે એવી નથી. અને એના માટે જ આ ભણવા આવવાનું.